તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે વિશેષ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નિજામપુરા સ્થિત અતિથિ ગૃહ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જનકલ્યાણ શિબિરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, પંચાયત ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ વિતરણ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા તરફથી આજે સેવા સેતુ કેમ્પ જે હર હંમેશા આપણે યોજાતો છે એ જ રીતે અતિથિ ગૃહ નિઝામપુરા ખાતે યોજાયેલો છે. ઉત્તર ઝોનનો આ ઝોન વાઇઝ ડિવાઈડ કરેલા હોવાથી ઉત્તર ઝોનના દરેક વોર્ડમાંથી જે પણ વ્યક્તિને મામલતદાર લગતી યોજનાઓ, રેશન કાર્ડ હોય, સ્કોલરશીપો હોય, ઉર્જાને લગતી કંઈ પણ માહિતી, આરોગ્ય માહિતી, આ દરેક અહીંયા ફોર્મ બી ભરાશે અને દરેકનો લાભ પણ આપ લઈ શકશો. અને આ કાર્યક્રમમાં ઓપનિંગ સમયે વડોદરા મહાનગરપાલિકાના આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી મનીષાબેન વકીલજી, દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લાજી, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ અને તમામ કાઉન્સિલરો અહીંયા અધિકારીની વડોદરા મહાનગરપાલિકાની ટીમ હોય કે મામલતદારની ટીમ હોય કે આરોગ્યની ટીમ, આ સૌ આપણા આંગણે, તમારા આંગણે આવ્યા છે. કોઈને પણ કંઈ બી પ્રશ્ન હોય તો અહીં આવો, એની માહિતી મેળવો, ફોર્મ ભરો અને આપ સરકારી યોજનાનો લાભ લો, એ હેતુથી આયોજન કરેલું છે. આદરણીય પ્રધાનમંત્રી વૈશ્વિતા શ્રી નરેન્દ્રભાઈજીની કેન્દ્ર સરકારના ગૌરવપૂર્ણ સફળતાના વર્ષ પૂર્ણના અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહાનગરપાલિકા આયોજિત જન કલ્યાણ શિબિરનો શુભારંભ નિજામપુરા અતિથિ ગૃહ થયો છે. જન કલ્યાણ શિબિર સર સયાજીરાવ ગાયકવાડ કલ્યાણ આદર્શ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ ના વિઝન સાકાર કરતું કલ્યાણ શિબિર છે. જેમાં વડોદરા મહાનગરપાલિકા હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એની લોક કલ્યાણકારી, જન કલ્યાણકારી અનેક જે યોજનાઓ ચાલી રહી છે એનો અલગ અલગ તબક્કા, અલગ અલગ વર્ગ લોકો, જરૂરિયાતમંદ લોકો લાભે ઉમદયથી આ જન કલ્યાણ શિબિરનું આયોજન થવાનું છે. અન્ય 3 જગ્યા, અન્ય 3 ઝોન આ શિબિરની છે. વડોદરાના નગરજનોને હું અપીલ કરી રહ્યો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક ઉમદા આશયથી શાસકો પ્રજાના આંગણે આવે, સાચું સાર્થક લોકતંત્ર છે. તો આ લોકતંત્રને સાર્થક બનાવવાની ઉજવણીમાં આ પોતાને અનુકૂળ હોય અને લાગુ પડતી હોય એવી જન યોજનાનો લાભ લો, એવી મારી વડોદરા વાસીઓ